હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં. તો આજે તો ફ્રેન્ડ્સ અમે કપાસ વીણવા આવ્યા છે. થોડુંક ત્યાંથી આટલા સુધી વીણીને આવ્યા અને અત્યારે હું બ્લોગ સ્ટાર્ટ કર્યો અને સંજુ ગયો છે પાણી વારવા માટે. ત્યાં આ મેથીની ભાજી, પછી ધાણા એવું બધું છે ને એમાં કે પાણી હું કેમ કે સવારમાં પાણી મૂકવાનું હતું પણ સવારમાં ઠંડી લાગે એટલા માટે અત્યારે એ પાણી ચાલુ કર્યું છે અને પાણી મૂકી દઈ અને પછી આવે મસ્ત પીવડાવી દઈ. મેથીની ભાજી ને ધાણા છે, પછી મૂરા છે, એવું બધું છે અને પાણી પીવડાવે એટલે મસ્ત એવા થઈ જાય. એટલા માટે હવે હું એકલી જ આ બાજુ કપાસ વીણું છું અને હવે હું કપાસ વીણું અને પછી સંજુ આવે ત્યારે એને પણ મળાવું. અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હેડો હું વેનું હવે. તો ફ્રેન્ડ્સ જો સંજુ ત્યાં પાણી વારે છે, તમને બતાવું હું. તો એ રહ્યો ત્યાં પાણી વારે છે. બહુ દૂર છે ને એટલે આ બાજુ જોતો પણ નથી અને એને સંભળાય પણ નહીં, પણ કપાસમાં થોડો થોડો આમ તો દેખાય છે. આ બાજુ આવે છે હવે. તો ફ્રેન્ડ સંજુ તો પાણી વારતો વારતો અહીંયા આવતો રહ્યો છે, નહીં સંજુ? હવે આ બાજુ થોડા ગુવાર ત્યાં વાયા હતા ને એમાં ને એટલે મરચીમાં ને એમ થોડુંક પીવડાવી દે પાણી, પણ થોડુંક ટામેટીમાં નહીં જાય ને એવું ધ્યાન રાખવું પડે ને એટલે સંજુ પાવડો લઈને જ ફરે છે અંદર અંદર. થઈ ગયું હવે તો ફ્રેન્ડ્સ. હવે તો મોટર બંધ કરવા સંજુ જાય અને હવે તો એકના ઉપર થઈ ગયું છે. હવે તો ખાવા માટે જવું પડશે, બપોર થઈ ગયો એટલે. અને સંજુ હવે મારે તો આટલો એક કપાસ રહ્યો છે. આ બાજુ હું ઠેઠથી બધેથી વીણતી આવી તો હવે આટલું હું વેની લઉં અને સંજુને આટલું પાણી પી જાય એટલે પછી જઈએ ખાવા માટે, નહીં સંજુ? તો ફ્રેન્ડ્સ હવે ટાઈમ થઈ ગયો છે અને હવે હું જાઉં છું અને સંજુ તો મોટર બંધ કરવા માટે જતો રહે છે આગળ અને અત્યારે હું જાઉં છું પાછળથી. અને મારે તો આટલું ઠેલું ભરાયું છે એટલે થોડો વજન લાગે છે બેડા પાછળ, કેમ આમ જ લઈને જાઉં હું, માથા પર નહીં મૂક્યું. અને હવે રૂમ પણ અહીંયા નજીકમાં જ છે એવું કરીને તો હાંડો હવે જાઉં ફટોફટ. તો ફ્રેન્ડ્સ અહીંયા પાણી ચાલતું હતું. આ છે ને હું ડોલ લાવી હતી અહીંયા કારેલી છે ને એમાં પાણી રેડવા માટે. સંજુ બેઠો છે અંદર. હવ તો ફ્રેન્ડ્સ અમે તો ફટોફટ આવીને અને સંજુ તો એમ કે ફટોફટ ખાવાનું જ કાઢ. સંજુને બહુ ભૂખ લાગી હતી એવું લાગે ને એટલે હું ફટોફટ કાઢી દીધું છે અને સંજુ પણ આ બાજુ ખાવાનું સ્ટાર્ટ જ કરી દીધું છે. ભૂખ લાગે સંજુને તો બોલાતું પણ નહીં, એટલી બધી ભૂખ લાગી છે એવું લાગે છે. તો ફ્રેન્ડ્સ આજે તો બટાકા રીંગણનું શાક છે અને રોટલી છે. તો હેંડો હવે ખાઈ લઈએ, નહીં સંજુ? તો ફ્રેન્ડ્સ અમે તો જમીન થોડોક આરામ કર્યો હતો અને આવીને પાછા કપાસ વીણીને અને પાછા શેઠ આવ્યા હતા દૂધ લઈને. તો પાછા અમે ગયા ચા બનાવીને પીવા માટે અને હવે પાછા આવી ગયા છે. કારના અડધી થેલી વીણીને જતા રહ્યા, નહીં સંજુ? અને હવે પાછા આવી ગયા છે અહીં પાણીની ડબલી. આ બાજુ સંજુ પણ હવે વીણે છે. તો હેંડો હવે હું પણ પાછી વીણવાની શરૂઆત કરી દઉં. અને અમારી જોડે તો ફ્રેન્ડ્સ બ્લોગ બનાવવાનો પણ હવે ટાઈમ પણ નથી રહ્યો, કેમ કે અમે છે ને હવે બહુ જ ઉતાવળથી કપાસ વીણીએ છીએ ને સંજુ મને બ્લોગ પણ એવું કહે કે થોડોક એવો ટાઈમ મળે ને તો બનાવી લેજો, બાકી તો ફટાફટ વીણીએ દે એવું કહે છે. એટલે હેંડો હવે વીણીએ, કેમ કે હું ને સંજુ જ છે અહીંયા કપાસ વીણવામાં, નહીં સંજુ? કેમ કે હવે અમે અમારી વાડી આવતા રહ્યા એટલે હવે હું ને સંજુ અમારે બેને જ વીણવાનું એટલે અમે ફટાફટ વીણીએ છીએ. તો હેંડો હવે હું પણ પાછી વીણવાની શરૂઆત કરી દઉં અને બધું બાંધી લઉં ને એવું કરું.
તો ફ્રેન્ડ્સ હવે તો સાંજ પડી ગઈ છે અને 6 વાગવામાં ખાલી 10 જ મિનિટ બાકી છે અને બધું નાવા ધોવાનું બધું અને હવે શિયાળાને એમ કે ટાઈમ એટલે તૈયારી અંધારું ને એવું બધું થઈ જાય તો અમે તો હવે આવી ગયા છે અને સંજુ ગયો છે ત્યાં બધું ઠેલા ને એવું બધું લઈને અને હું અહીંયા આવતી અને પછી આ બાજુ કારેલી સંજુ કે અહીંયા કારેલા લાગ્યા છે તો હું કહું કે સારું તો હું થોડાક જોઈ લઉં કેમ કે સવારમાં જ બનાવ્યું હતું રીંગણ બટાકા ને રીંગણ પણ વાળીના જ હતા અને અહીંયા કારેલી પણ મસ્ત એવી છે તો સંજુ અહીંયા એનું થળ્યું છે ને તો પાણી ત્યાં રેડી દીધું અને જોયું હશે તો કારેલા પણ લાગેલા છે અને તમને બતાવું હું કે બીજા તો અહીંયા પાકેલા પણ છે તો દેખો અહીંયા છે ને પાકી ગયું છે ને તો એના બી પણ હવે મસ્ત એવા છે તો એને તો હું અત્યારે તો રહેવા દઉં અને પછી થોડી વાર રહીને અને નહીં અત્યારે જ રહેવા દઉં અને સવારે જ તોડીને અને પછી સુખાત કરી દઈશ અને થોડા ઘણા એવા અહીંયા કારેલા છે તો 2-3 તો હું અહીંયા તોડીને ખિસ્સામાં રાખ્યા છે અને પાછી જોઈ લઉં બીજા એટલે મારા સંજુનું શાક થઈ જાય કારેલાનું આજે તો શાક બનાવી દઈએ મસ્ત એવું તો તમને બતાવું હું મસ્ત એવા નાના અને કુરા એવા કારેલા છે અને 2 જ છે ફ્રેન્ડ્સ તો દેખો મસ્ત એવા નાના 2 કારેલા મળ્યા છે અને બીજા પણ જોઈ લો અને સંજુ પણ આ બાજુ આવે જ છે હવે હું સંજુ અને પેલા છે ને એ અહીં પાડોશી છે નહીં પાડોશી ખેતરવાળા એ ભાઈ છે ને તો એવું કહે છે કે દૂધી ખાવી છે તો દૂધી એમના ખેતરમાં હશે વાડીમાં તો એ કહે છે કે લઈ જાઓ એમ તો સંજુ લેવા માટે જશે હવે કારેલા પહેલાં તોડી લઈએ અને પછી દૂધી તોડવા જાય એટલે દૂધી સવારમાં શાક થઈ જાય નહીં સંજુ એટલે અમારે તો ફ્રેન્ડ્સ અહીંયા તો વાડીનું જ બધું શાકભાજી મળી આવે ને એટલે બહુ સારું બાકી ત્યાં દ્વારકા તો વેચાતું બહુ મોંઘું હોય ને અમે પાછા 300 રૂપિયાની દાળી કરતા હોય અને સાંજે 50-60 રૂપિયાનું શાકભાજી લાવતા હોય કેમ કે સાંજે એમ થોડુંક એવું અમે તો વધારે પડતું બસ તમને ખબર જ છે કે અમે કઠોળ બધું ખાતા હતા દાળ હોય કે પછી મગ હોય ને એવું જ બધું હોય નહીં સંજુ નહીં એવું જ આપણે પછી કઠોળ ને એવું જ બધું ખાતા હોય મગ જ વધારે ખાતા કેમ કે મગ જ સંજુ લઈ આવે પછી હું પણ મગનું શાક બનાવી દઉં તો તમને ખબર જ તો છે જ બધાને એટલે અહીંયા શાકભાજી છે ને એટલે બનાવી દઈએ તો હેનો ફટોફટ કારેલા સંજુ મળ્યા છે તો તોડી લે અને પછી જઈએ અને આ બાજુ હતા ને સંજુ જો મળે તો લઈએ આભારો એક નીચે તો ફ્રેન્ડ્સ આભારો 2 બધા છે આખા તો આ કારેલું છે સંજુ અહીંયાથી તો આટલા કારેલા 4 થઈ ગયા છે અને અંદર તો આ પાન જેવા જ કારેલા ને તો દેખાતા પણ નથી નહીં અને બીજા તો ફ્રેન્ડ્સ આવા નાના એવા થાય છે આવા અને નાના છે એટલે હવે થોડાક દિવસોમાં પાછા ખાવા જેવા થઈ જશે અને સંજુ જોઈને જાય ને ત્યાં પણ સંજુને દેખાતું નથી અને કારેલા પછી કટોલા એ એક એવી વસ્તુ છે ને કે પાન જેવી હોય ને તો આપણને જોઈએ ને તો આપણને મળે નહીં સંજુ ઘણા બધા થઈ ગયા છે સંજુ હવે તો પછી વધારે હોય ને ખબર નહીં હવે અને પછી થોડાક હોય ને એ જ સ્વાદિષ્ટ લાગે ઓય ના પડતેલી અને વધારે હોય ને તો પછી નહીં ભાવે તો હેંડો અને કારેલીને પણ મસ્ત એવું પાણી પીવડાવી દીધું છે એટલે બીજા પણ કારેલા હવે થઈ જ જશે થોડાક 2-3 દિવસ થશે નહીં પછી થઈ જ જશે અને મરચાં લાવવાનું ભૂલી ગઈ હમણાં નથી પાણી મૂકી દીધું લીલું છે બધું ચાલ છે બીજા પડ્યા લાયા તો કાલના હતા નહીં કાલના હા તો લઈ આવું લો આ લઈ જા દૂધી લેવા સંજુ કે મારે દૂધી લેવા જવાનું મોડું થાય છે ફટોફટ જઈ આવજો હા સાચી વાત પણ અહીંયાથી લઈ લેશ
તો હેન્ડ ઓફનેસ અહીંયાથી હું છે ને ભીનું છે ને તોય હું લઈ લઈશ, કેમ કે હું મરચાં લેવા ભૂલી ગઈ હતી. કેમ કે સંજુ મને કહે કે કપાસવીને અને હું પાણીવાળું. આમ તો ઘણા બધા મરચાં અહીંયાથી મળી આવશે, અને ચંપલ હું થોડાક આ સાઈડ ઉતારીને જઈશ એટલે વાંધો આવે નહીં. અને મસ્ત એવું મરચી દેખાય ને તૈયાર જવાય રહીને પણ મને દેખાય જ છે એટલે. તો ફ્રેન્ડ્સ કપાસમાં આવતી રહીને હવે અહીંયા ચંપલ ઉતારી લઉં અને જાઉં. ઓહો, ઠંડુ ઠંડુ પાણી લાગે છે. પાણી નહીં પણ આ ઠંડુ ઠંડુ બધું થઈ ગયું છે ને, તો અહીંયા મરચાં થોડાક નાના નાના એવા છે, પણ તોય હું ચલાડી જ લઈશ હવે. અને દેખો કેવું મસ્ત કીચડ કીચડ થઈ ગયું છે. હાંડો હવે હું તો આટલા જ મરચાં લઈને જતી રહું. તો ફ્રેન્ડ્સ આટલા મરચાં લઈ લીધા છે, વધારે નહીં, અને કેમ કે આટલા તો થઈ જ જાય. પછી થોડુંક સૂકું પણ મરચું નાખી દેવાનું ચાલે. ચંપલ હવે હાથમાં ઝાલીને જવા પડે. અને સંજુ આ બાજુ ગયો છે, હજુ દેખાતો નથી, તો એ દૂધી લેવા માટે. અને હું ચંપલ પણ હાથમાં ઝાલીને જાઉં છું, કેમ કે હવે નાવાનું છે. તો ફ્રેન્ડ્સ સંજુ હવે આવે છે, અને દૂધી પણ હાથમાં લઈને સંજુને સાઈડમાં તાર છે ને તો અહીંયા ઝાટકો મૂકેલો હોય ને એટલે થોડુંક દૂર રહીને આવવું પડે. નહીં સંજુ? ઝાટકો હોય એટલે થોડુંક દૂર રહીને આવવું પડે નહીં? કેવું ઉચકી નાખી. આ મસ્ત દૂધી છે નહીં, કુરી કુરીને એવી. તો જામફળ ખાવા કહેતી હતી ને તે તોડી. તો ફ્રેન્ડ્સ દૂધી તો દૂધી પણ જામફળ પણ જોડે જોડે લઈને આવ્યો. તોડીને લઈ જાય ખાવા હતા કે મેં કાં પૂછીને લઈ જાઉં, પૂછ્યા વગર નહીં લઈ જાઉં. હા, પૂછ્યા વગર તો નહીં જ લેવાય ને, નહીં સંજુ? તો હેડો હવે તો આ દૂધી સવારમાં બનાવવાની. દૂધી સવારમાં આ બધું હો, અને આ બાજુ તો પાણી પણ ગરમ મૂકી જ દીધું છે. અને 2 ચૂલા છે એટલે મારે તો સારું પાણી આ સાઈડ મૂકી દેવાનું, આ સાઈડ રાંધવાનું. નહીં સંજુ? હા, મેં તો સવારમાં એવું વિચારતી હતી સંજુ કે સવારમાં શું બનાવવાનું એવું. તો હેડો હવે તો હું કપડાં ધોવા જાઉં. નહીં તો ફ્રેન્ડ્સ કહેશે કે રેખાબેન તો વાત ઉડી નાખે ને તો નકરી વાતો જ કર્યા રાખે ને સંજુ પાણી ગરમ કરે એવું કહેશે. પણ શું કરવાનું ફ્રેન્ડ્સ, જોડે જોડે કામ કરીએ ને જોડે જોડે પાછા આવીને બધું સાંજેનું બધું કરીએ. નહીં સંજુ? અને અમારે તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને રૂમો તો ઘણી બધી દેખાય છે. સામે પણ એક વાડી છે, અને ઘણી બધી એમ તો બધી વાડીઓ નજીક નજીક, પણ કોઈ રહેતું જ નથી. અમે એકલા જ અહીંયા રહીએ છે, પણ તોય પણ અમને છે ને હવે કંઈ બીક એવું કંઈ લાગતું નહીં અમને અહીંયા હવે થોડાક દિવસ. કેમ કે અમે બધી જગ્યાએ એકલા રહીને આવ્યા ને એટલે અમને ફાવી જાય. તો આવી કંઈક અમારા રૂમને કિસ્મત પણ અહીંયા જ મૂકી દઈએ અમે. અને હેન્ડો હવે તો હું કપડાં ધોવા જાઉં. તો ફ્રેન્ડ્સ હું તો નહીં આવી છું, અને આ બાજુ અંધારું પણ થઈ ગયું. નાતા તો અંધારું પણ થઈ જાય છે. અને આવીને તરત બેગી કારેલા કટિંગ કરવા માટે. તો કારેલા મસ્ત એવા કટિંગ કરી લીધા છે, અને હવે બનાવવાના છે. નહીં સંજુ? કારેલા તને કોણ બનાવવા કીધું? હું લેવા? હું દૂધી લઈને નતો આવી. તો દૂધી લઈને આવ્યો પણ કારેલા થોડાક તો બનાયા. મને ભાવતા નહીં કારેલા, કડવા લાગે. મને દૂધી બનાવવાની છે મારે ત્યાં. તો ફ્રેન્ડ સંજુ તો અંદર રૂમમાં હતો ને, અત્યારે આવીને અહીંયા બેઠો છે ને. હવે પાછો કે એ સવારે એમ નતું કીધું તને? સવારે કીધું તું પણ મારે દૂધી ખાવે તે કારેલા થોડાક હતા, એમ થઈ જાય નહીં થઈ જાય. આવી તારી આદત મને ગમતી જ નથી. આદત નહીં ગમે તો શું કરવાનું? કારેલા થોડાક હતા તો સાંજે થઈ જાય. પછી આખો દિવસનું કામ કર્યું હોય ને તો થોડુંક શાક વધારે હોય ને તો
થઈ જાય એમ, થોડુંક સવારમાં થોડુંક એવું નાસ્તો કરી લઈએ અને પછી બપોરે આવીને ખાવાનું એટલે થઈ જાય એમ. એવી અમારી આઈડિયા હોય, તમને શું ખબર હોય મને એવી થોડી ખબર પડે પણ વધારે મને નહીં ભાવતા એટલે હું તો થોડુંક દહીં ને એવું ખાઈ લે. તું કારેલા ખાજે. ઓકે. તો ફ્રેન્ડ્સ હવે તો હું એકલી કારેલા ખાવાની છું, તો મસ્ત એવા કારેલા, અને કોઈ ફ્રેન્ડ્સને ખાવું હોય તો આવો. થોડોક ભાગ તમારા માટે પણ રાખીશ, અને સંજુનતા નહીં ભાવતા એટલે ચાલશે, કશો વાંધો નહીં, હું બનાવીને ખાઈ લઈશ. અને સંજુન કે થોડુંક એવું ગમે એ ખવડાવી દઈશ, ચાલશે ને સંજુ? ચાલશે. બીજું શું કરે, ખાઈ લેવાય. મારે ફ્રેન્ડ્સ પાછા બ્લોગમાં સંજુ આજે તેવું બોલે છે કે તારી આવી આદત મને નથી ગમતી. તો તને કેવી આદત ગમે છે? તો શું આદત છે? કીધું તું હું તને દૂધી કીધું તું સારું સારું, સવારે તને દૂધીનું શાક બનાવી આપીશ એટલે સંજુ થોડીક બુદ્ધિ આવે. મને બુદ્ધિ આવે ને થોડી, તારા કરતા હારી. સારું ચાલ હવે એન્ડ કરી દે. બીજું શું, સંજુ થોડીક બુદ્ધિ આવે ને એટલા માટે. નાવાનું મોડું થાય છે, લાઈવ રહેવાનું છે. તો હેન્ડો ફ્રેન્ડ્સ, હવે આ બ્લોગ અહીંયા સુધી રાખીએ, અને આ બાજુ હું લોટ ને બધું જ લઈને આવી છું. લોટ બાંધીને થોડીક એવી રોટલી બનાવી લઈશ, અને કારેલાનું શાક, અને સંજુ ગમે એને ખાવું હશે એ ખાશે, અને હું તો મસ્ત એવું કારેલાનું શાક ખાઈ લઈશ. મને વધારે કારેલા ખબર છે મને. કોને ખાલી ખાલી તને એવું કરાવું. કોને તને ભાવે? ભાવે છે ને. તો પછી મને નિરાશ થઈ જવાય. આ તો બ્લોગમાં બોલું ને એટલે પછી ચાલુ રાખ્યું. તો ફ્રેન્ડ સંજુ તો હવે સંજુને હું કારેલા ખાઈશું. સંજુ ખોટે ખોટું નાટક હું એવું કરે છે. તો સંજુને ખાલી છે ને ફ્રેન્ડ્સ હું નિરાશ થાવ અને થોડુંક મારા મોઢાની સ્માઇલ થોડીક જતી રહે ને તો સંજુને બહુ ખુશી થાય. એટલે સંજુ ગમે એ રીતના મને છે ને દુઃખી જ કરવા માંગતો હોય તો કશું વાંધો નહીં. હેન્ડો તો હવે આ બ્લોગ અહીંયા સુધી રાખો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને એક મસ્ત મજાની એવી કમેન્ટ કરજો, અને લાઈક પણ કરી દેજો. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, બાય બાય, જય શ્રી રામ. જય શ્રી રામ, જય માતાજી, બાય બાય. અને ફ્રેન્ડ્સ શું લ્યા નથી બતાવતી ખબર તમને? અહીંયા હું લાઈટ ને ત્યાં હું બેઠી છું, અને સંજુ બેઠો છે એકદમ અંધારામાં. તમને બતાડું, હાવ અંધારું, હાવ અંધારું છે. કેવા બેઠો એટલે દેખાય નહીં ને, એટલે થોડોક દૂર ઝાંખું દેખાય. તો સંજુ મારી બાજુ એવી રીતના બત્તી કરે ને તો સારું દેખાય એવું છે અમારું. આવી કેપેસિટી થોડીક છે. લાઈટો તો સેટ ઘણી બધી કરી આપી છે. એક અહીંયા બલ્બ છે, એક પેલી બાજુ, અને એક રૂમમાં 3 અમારે બલ્બ છે. પણ શું કરવાનું, અમારા બ્લોગમાં થોડુંક એવું દેખાય, બાકી તો બહાર તમને કમ્પ્લીટ જ લાગે છે. તો જય માતાજી, બાય બાય.